આજે તો કીડી ને કીડિયારું પૂરતા પૂરતા માથાકૂટ થઈ જાય. ઓકે દીધી છે નિહતી કાવાસાકી ને આપણે ગૌરાંગભાઈ ની ગાડીમાં બેસીને હાલવા માંડીએ. આ ગાડીઓમાં પેટ્રોલ નખાવવું પડે પણ નખાવીને બહાર નીકળે. મેં તો રેનકોટ જોયો, લઈ લેજો તમે બધા નો પલ્લી જાઓ. તો રસ્તામાં ચા મળતી હતી, મેં ગૌરાંગભાઈ ને કીધું ચાની ચુસ્કી બે ભાઈઓ ખેંચી લઈ. હળવેક દઈને ચા પીને આપણે આજી ડેમ વયા છે. ત્યાં જઈને આપણે કીડીઓને ખાવાનું નાખવાનું છે. વાતાવરણ હતું બહુ સારું, મન તો મારું પ્રફુલ્લિત થઈ ગયું. મજા આવી ગઈ છે ઘડીક વાર. તો આમાં અમે લઈ આવ્યા છીએ હાકર ને એ અને કીડીને મકોડાને આપણે ઝાડવા પાસે નાખશું એટલે એ બધા ખાઈ લઈને. વાતાવરણ છે વરસાદ જેવું એટલે કીડીને મકોડાને ખાવાની તકલીફ ન પડે ને એટલે આપણે બધા ઝાડવા નાખી દઈએ છીએ. ગૌરાંગભાઈ પણ કીડીને મકોડાના ફોટા પાડવા આવ્યા લાગે. નાખું છું માથે નાખ્યું હતી કે રહેવા દો ભાઈ, માથાકૂટ થઈ જાય કે મને ફોટા પાડવા દો કીડીઓને. હાલો બીજી બધી રમતું એક બાજુ મૂકીને હું કીડીને નાખવા માંડું. કરમ હારા કરશો તો ફળ મળશે. ये बड़ी अच्छी હાલો આપણે નાખ્યા ભેગી કીડીને મકોડા ખાવા આવી ગયા છે એટલે આવી ગઈ છે મને બહુ મજા. મકોડા ની જાજા હતા એટલે બધી હાકર એક ઝાડવા પાસે ખાલી કરી નાખી છે. હવે ઉપર જઈને જોઈએ. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ફોલો